હું ગમે કરાવે માટે આપણને નમસ્કાર કરી લેવાના હરિયમ કે વિપ્ર પ્રસાદ વજરામ રોહમ વિપ્ર પ્રસાદ તરણી દરો વિપ્ર પ્રસાદ યદુવં શનાથમ વિપ્ર પ્રસાદ गिरिराजधारी नमो ब्रह्मण्य देवाय गौरमण्यहिताय च जगदहिताय कृष्णाय गोविन्दाय नमो नमः विप्रचरणारविन्दे गन्धाक्षतः पुष्पाणि समर्पयामि। પૂજન આપણે કુંડી માતાની સ્થાપના કરવાની છે। પૂજન કઈ પણ કરીએ ભાઈ, યજ્ઞ હોય તો પકડી માતાજીનું પૂજન હોય, બધું સત્યનારાયણનું પૂજન હોય, કોઈ પણ પૂજન કરીએ પણ પ્રથમ પૂજનના અધિકારી હોય તો એ ગણપતિ મહારાજ છે, પકડવાનું ન હોય, એમને પ્રાર્થના કરવાની છે। ગણપતિ બાપાના બહુ બધા નામ છે, એમાં એક નામે આપણે ઓળખીએ છીએ વિઘ્નહર્તા। એના ઘણા બધા નામમાં વિઘ્નકર્તા પણ નામ આવે છે। તો પ્રથમ પૂજનના અધિકારી એ માટે છે પ્રથમ એને સમજી લઈએ એટલે આપણા કાર્ય બધા સિદ્ધ થાય। ગણપતિ બાપાને પ્રાર્થના કરવાની કે હે ગણપતિ બાપા, ગણેશ લોકમાંથી રીતિ માતા, સિદ્ધિ માતા, લાભ સહિત પાંચનો પરિવાર છે, અમારા મઢ સ્થાનમાં પધારો, અમારા દરેકના હૃદયમાં પધારો, અમારા આવતા દરેક કાર્ય છે એ નિર્વિઘ્ને પરિપૂર્ણ કરજો એવી પ્રાર્થના કરી ગણપતિ બાપાને નમસ્કાર કરી લેવાના। હરિ ઓમ કે ગજાનન ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ વલસારુવાક્ષણમ ઉમાસુતમ શો કવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ રિદ્ધિ સિદ્ધિ સહિત મહાગણાધિપતય નમઃ આવાહયામિ સ્થાપયામિ ગંધાક્ષતઃ પુષ્પાણિ સમર્પયામિ નમસ્કારંત નમસ્કરોમિ। આપણા મધસ્થ દેવતા જે સ્થાપિત દેવતાઓ છે બધાનું સ્મરણ કરવાનું છે, પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા તમે બધા અમે અહીંયા માનસોક સારમે પૂજન કરીએ છીએ, નૂતન એટલે કે નવી મુક્તિ લાવ્યા છીએ। હે પરમાત્મા એમાં તમારો પ્રાણ લાવો અને સદાના માટે અમારું મંગળમય કાર્ય બનાવજો। જ્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે તમારી સ્થાપના અત્યારે કરીએ છીએ ત્યારે તમે પ્રાગટ્ય થાજો અને સારા એવા આશીર્વાદ પ્રદાન કરજો। કુળદેવી સહિત જે આપણા મનસ્થ દેવતા છે બધાનું સ્મરણ કરી લેવાનું। હરિ ઓમ કે નામો સ્વનંતા યસહસ્ત્ર મૂર્તે સહસ્ત્રપાદા શિશિરુર બાહવે સહસ્ત્રના